નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની મહિલાઓ માટે એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો મહિલા તાલીમાર્થી યોજના, જેની અંદર મહિલાઓને મિત્રો તાલીમ આપવામાં આવશે। જે મહિલા તાલીમ લેશે તેને છે તે મિત્રો દરરોજના 250 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। જે પણ મહિલાને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર ફોર્મ ભરી અને પછી મિત્રો તમે તાલીમ લો તો તમને મિત્રો દરરોજના 250 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે, કેવી રીતે લાભ મળે છે, કઈ જગ્યાએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવી, એ સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। મહિલા તાલીમાર્થી મહિલા વૃત્તિકા યોજના 2024-25 માટે નવી યોજના છે। યોજનાનું નામ વાત કરીએ તો મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ, જેની અંદર તમારે મિત્રો ટ્રેનિંગ લેવાની રહેશે। HRT5 આ યોજના હેઠળ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, ટ્રેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર મિત્રો તમને તાલીમ આપવામાં આવશે। આ મિત્રો 3 વિષય છે, જેની અંદર વાત કરીએ તો આ યોજના હેઠળ તાલીમાર્થીઓ દીઠ નિયમો અનુસાર એક દિવસના 250 રૂપિયા વૃત્તિકા તરીકે મળવા પાત્ર રહેશે। એક દિવસના મિત્રો તમને 250 રૂપિયા સહાય મળવા પાત્ર થશે। 3 વિષય છે, મૂલ્યવર્ધન, ટ્રેનિંગ અને કિચન ગાર્ડન, એ પર મિત્રો તમારે તાલીમ લેવાની રહેશે। આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે। તાલીમાર્થી વર્ગની સંખ્યાની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે। એક દિવસની અંદર મિત્રો તમારે 7 કલાકનો તાલીમ લેવાનો સમય રહેશે। આ યોજનાની છેલ્લી તારીખ 21/8/2024 છે। ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। જે આપણે મિત્રો વાત કરી કે જે મિત્રો તમારે તાલીમ લેવાની રહેશે અને જે દિવસો છે તે દિવસ પ્રમાણે મિત્રો તાલીમ લેવાની રહેશે। પછી તમારે જે છે તે એક દિવસની અંદર મિત્રો તમારે ઓછામાં ઓછું 7 કલાકની મિત્રો તમારે ટ્રેનિંગ લેવાની રહેશે। 2 અને 5 દિવસ છે એ પ્રમાણે મિત્રો 7 કલાકની મિત્રો તમારે ટ્રેનિંગ લેવાની રહેશે। અને એક રૂમની અંદર જે સંખ્યા મર્યાદિત છે તે પ્રમાણે સંખ્યા છે। તો જો મિત્રો તમે ઈચ્છુક તો હો અને જો તમારે આ યોજનાની અંદર લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરી નાખો। વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને લાભ પણ લઈ શકો છો। આ વિડીયો મિત્રો ગુજરાતની તમામ મહિલાઓ સુધી શેર કરો, જે મહિલાઓને લાભ લેવો હોય તે આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે। આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।